ઉના તાલુકાના સીમાસી ગામનો પુલ અતિ જર્જરિત હાલતમાં છે। ઉના તાલુકાના સીમાસી ગામે 40 વર્ષ પૂર્વે 1984ની સાલમાં આ પુલનું નિર્માણ થયું હતું અને આ પુલના બીમ અને ઉપરનું સ્ટ્રક્ચર અતિ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યું છે। આ પુલ ઉપરથી વિદ્યાર્થીઓ ભરેલા વાહનો અને એસટી બસો પણ પસાર થાય છે, ત્યારે જર્જરિત પુલને વહેલી તકે બનાવવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે। જે કેસની ગુજરાતી સાથે સબીર સેલોત કોડીનાર। હું ઉના તાલુકાના સીમાસી ગામનો એક સામાજિક કાર્યકર તરીકે સેવા બજાવું છું સીમાસી ગામમાં। અત્યારે હાલ જે ઉના સીમાસી જોડતો પુલ છે રૂપેણ નદીનો, એ બાબતે શું કહેશો? ઉના તાલુકાના સીમાસી ગામમાં રૂપેણ નદી ઉપર 1980ની અંદર એ પુલ બનેલો છે, બરાબર। પણ જ્યારે અત્યારે નેશનલ હાઈવે બન્યો તો અત્યારે આ છે એ કોડીનાર ઉનાને અને સીમાસી ગામમાં અત્યારે સામે કાંઠે જવા માટે અથવા સીમાસી ગામમાં નવાપરામાં જવા માટેનો ઉપયોગી પુલ છે, પણ 1980માં બનેલો છે। અત્યારે પુલ હાવ જર્જરિત હાલતમાં થઈ ગયો અને એના પાયા પણ એક બે પાયા તો અત્યારે સાવ પૂરા થઈ ગયેલા છે અને જો રૂપેણ નદીમાં મોટું પૂર આવે આ સાઈડ તો એ પાયો નીચે જાય એટલે પુલના બે ભાગ થઈ જાય એમ છે। એટલે સરકારશ્રીને આપણે એવી વિનંતી કરીએ કે પુલનું વહેલી તકે સમારકામ કરે અથવા એમાં ધ્યાન દોરે, કારણ કે જો નહીં દોરે અને મોટો અકસ્માત થાય છે, કારણ કે તેની ઉપરથી બે ગામના માણસો અવર જવર થાય અથવા ઉના કોડીનારના વાહનો લોકલ વાહનોની પણ દરરોજ 24 કલાક માટે 50થી 60 વાહનોની અવર જવર છે અને ગામની અવર જવર સતત ચાલુ રહે છે। એટલે મોટો અકસ્માત ન થાય એ પહેલાં સરકાર જાગે અને પુલનું સમારકામ કરે એવી અમારી નમ્ર અપીલ છે। એમાં પુલની ઉપર અત્યારે ખટારા ને એવું બધું પણ ચાલતા હોય છે, તો જે જોખમવાળી વસ્તુ છે તો એ બાબતે શું કહેશો? જોખમવાળી અત્યારે લોકલ પુલ ગામનો તો છે જ, બરાબર। ક્યારેક એની અંદર બાયપાસ જે ખટારા થાય છે હેવી ખટારા પણ હાલે છે અને પુલ જર્જરિત હાલતમાં છે, એટલે મોટા વાહન હાલે એટલે પુલ લગભગ તો પૂરો જ છે। અત્યારે ખતરાને ઘંટડી વાગેલી છે, કારણ કે પુલના મેં નીચે પાયા જોયા તો પાયા પૂરા જ છે, એટલે મોટા વાહન તો હાલે એટલે પુલ હાલે એમ જ નથી, પણ માણસની અવર જવર અને બે ગામને જોડતો, આમ તો અમારા સીમાસીના બે ગામને જોડતો એ પુલ છે। આ બાબતે આગળ ક્યાં રજૂઆત કરેલી? આગળ રજૂઆત કરેલી નથી, પણ હવે અમે અત્યારે એના બધી સોશિયલ મીડિયાની અંદર ફોટા અને એનું બધી નિરીક્ષણ કરી અને આગળ અમે તાલુકા પંચાયત, મામલેદાર અને જિલ્લા કલેક્ટરને અમે ગ્રામ પંચાયત સીમાસી વતી રજૂઆત કરવાની છીએ।